છોટાઉદેપુર જિલ્લાના ડોલામાઇટ ઉદ્યોગની ખાણો બંધ હોવાને કારણે ઊભી થયેલી રોજગાર સંબંધિત ગંભીર સમસ્યા અંગે સાંસદ જસુ રાઠવાએ લોકસભામાં રજૂઆત કરી છે। તો સાંસદે જણાવ્યું છે કે છોટાઉદેપુર આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જ્યાં ડોલામાઇટ ખાણો સ્થાનિક સમુદાયની આજીવિકાનો મુખ્ય આધાર છે। આ ખાણો સાથે જોડાયેલી 100થી વધુ ફેક્ટરીઓ કાર્યરત હતી, જેના માધ્યમથી હજારો શ્રમિકોને રોજગાર મળતો હતો। ત્યારે દરરોજ 300થી વધુ ટ્રકો દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં માલ પણ સપ્લાય થતો હતો, પરંતુ હાલ ખાણો બંધ થવાને કારણે 15,000થી વધુ શ્રમિકો બેરોજગાર થયા છે। સાંસદે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે જરૂરી વૈધાનિક અને પર્યાવરણીય પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરી ખાણોનો પુનઃ પ્રારંભ કરવામાં આવે, જેથી પ્રભાવિત શ્રમિકોને ફરી રોજગારી મળી શકે અને આર્થિક ગતિવિધિઓ ફરીથી સુચારુ રીતે શરૂ થઈ શકે। છોટાઉદેપુર તાલુકામાં આવેલી ડોલોમાઇન્સની જે માઇન્સો છે, જે ઘણા લાંબા સમયથી બંધ છે। માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે। ત્યારે આ સંદર્ભે મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો, પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે।